શરણે આવે તો ભગવાન એમને ના પાડી દે ને કે ભાઈ તું તો મને બહુ નિંદા કરતો હતો, હવે તને હું તને શરણે નહીં લઉં, કહી દે ને. કેમ આપણે હવે તો આપણને કોઈ બહુ ગાળું દે પછી કે ભાઈ હવે હમણાં બહુ ટાઈટ પોઝિશન છે તો $500 આપજો, તો આપણે શું કહીએ? હા, બહુ જો નજીક ના હોય વળી ઘણી વખત એવું હોય કે નજીક ના હોય ને આપણે વળી નિંદા કરતા હોય ને વળી ન બોલવાનું બોલી જતા હોય અને એમને જરૂર પડે તો પછી આપણે ના તો ન પાડી શકીએ. યાદ કરાવી પેલું યાદ કરાવી પણ એક બીજો ઉપાય તો આપી દઈએ. કદાચ જો આપવા જ પડે એમ હોય તો આપણે જરા ગમે એમ કરીને વેણતો કંઈક તો એમને એમ કે ઇન્ટેન્શન કરી દઈએ. ભગવાન એવું કાંઈ કરતા નથી. અને વળી બ્રાહ્મણ જ હોય એ ભગવાન પાસે જઈ શકે, ક્ષત્રિયને થોડું મોડું થાય, શુદ્રને વળી વધારે મોડું થાય, એવું પણ ભગવાને ટાઈમિંગનું પણ રાખ્યું નથી. આગળના શ્લોકમાં કહ્યું અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો ઈશ. શાસ્ત્રીજી મહારાજ પણ એમની કથામાં આ શ્લોક ઘણી વાર બોલે છે કે અપિચેત સુદુરાચાર, જેટલા કઈ જગતમાં પાપ કહેવાય બધા જ પાપે યુક્ત હોય, અતિ હોય. પણ જો મને અનન્ય ભાગ, એક વખત જો મારામાં અનન્ય ભાવથી એટલે સંપૂર્ણપણે જો મારામાં જોડાઈ ગયો તો સ એક સાધુ એવ મંતવ્ય, એ જ ટાઈમે એ સાધુ થઈ જાય છે. દીક્ષા લીધા વગર દીક્ષા એ બોલ તરત ભગવાન એને સાધુની પદવી આપી દે. બીજા કાંઈ બ્રાહ્મણના ધર્મ ન પાળ્યા હોય, કાંઈ સદાચારના ધર્મ ન પાળે, કાંઈ પણ ન પાળે તો પણ ભગવાન એમને તરત અંગીકાર કરી લે છે. એવા ભગવાન દયાળુ છે. પણ એ અનન્ય ભાવથી જોડાઈ જવું જોઈએ. જો વાલીઓ હતો એ તો લૂંટારો હતો, લૂંટફાટ કરે, લોકોને મારી નાખે, એમનું ધન લઈ લે. પણ જ્યારે એમને રામ નામનું ભજન શરૂ કર્યું તો ભગવાને એમને ઋષિની પદવી આપી દીધી. મહારાજ વખતે નાગપાલ, વરુ આ બધા જે હતા મોટા મોટા જે બધા પાપીઓ, એમને મહારાજે શરણે લીધા અને એમનું કામ ભગવાન કરવા લાગ્યા. આપણે જુનાગઢ બાજુ પાટી માણસા ગામ છે, તો પાટી માણસામાં વાલેરા વરુ કરીને દરબાર થઈ ગયા. આપા બાપાના કોઈ દર્શન કર્યા હોય તો આપા બાપા એમના વંશના તમે દર્શન કર્યા હશે. આપા બાપા બહુ ભક્તરાજ થઈ ગયા. સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે મહારાજે એમને દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે આપા જો હું ધામમાં લઈ જાઉં છું ગુરુને, એવા એ સ્થિતિવાળા આપા બાપા એમના પૂર્વજો ત્રીજી પેઢીએ કે વાલેરા વરુ થઈ ગયા. તો એ બે વાલેરા વરુ ને એમના ભાઈ હતા એક સીધે વરુ, બે જણા ભાગને માટે એ વખતે 12 વટે ચડતા, બે ભાગ ન મળે તો એટલે વાલેરા વરુ બધા ગામડાઓમાં જાય, લૂંટી લે, કઈ પાક ઉભા હોય તો એમને પણ નુકસાન કરે અને નિર્દોષ માણસોને પણ ઓલા દરબારને અરે વેર હતો એમના ભાઈ સાથે, એટલે નિર્દોષ માણસોને પણ મારે, હિંસા કરે. એ બાજુના પ્રદેશમાં એમની આંખ વાગે. ગુણાતીતાનંદ સ્વામી એમને એમ સંતો એ બાજુથી પસાર થતા હતા જંગલમાંથી. એટલે કોઈએ કહ્યું ભાઈ બાબુ સ્વામીજી આ બાજુ તમે ન જાઓ, અહીં તો વાલેરો વરુ છે, એમનો ત્રાસ બહુ છે, એ જો તમને ભાળશે તો તમને પણ મારી નાખશે, લૂંટી લેશે. સ્વામી કહે અમે તો સાધુ બાવા છીએ, અમને લૂંટી જશે તો શું કરશે? જે અમારી પાસે હશે એ લૂંટી જાય, બીજું તો ન લૂંટે ને, જે હોય એ લૂંટે. તો અમારી પાસે તો ભગવાન છે, એ લૂંટી જશે તો એમને ભગવાન મળશે બીજું. એટલે સ્વામી તો નિડરપણે ચાલ્યા જતા હતા. એમાં સામેથી વાલેરા વરુ મળ્યા અને કીધું ઉભા રહેજો. સંતો ઉભા રહ્યા, નજીક આવ્યા, જોયું તો આ તો સાધુઓ લાગે છે.
અહીંયા શું આવ્યા? અહીં તો મારો આ બધો પ્રદેશ છે. સ્વામીએ પછી ધીરે રહીને કહ્યું, વેલેરા, તમે આ નિર્દોષ માણસોને હિંસા કરો છો, આટલું પાપ કરો છો, આ બધું જ ફળ તમારે પછી ભોગવવું પડશે. અરે સ્વામી, મારે કઈ ન ભોગવવું પડે, મારો ભાઈ મને ભાગ આપતો નથી એટલે હું આ બધું કરું છું. એ ભાગ આપી દે તો મારે ક્યાં આવું કઈ પાપ કરવું છે? સ્વામી કે જો તમે ભગવાનને શરણે થઈ જાઓ તો ભગવાન તમારો ભાગ 7 દિવસમાં અપાવી દે. એમ તો આ એમ જ સ્વામિનારાયણ ભજન કરવા માંડો એટલે ભગવાન તમારું કામ કરી દેશે. વાલારા વરુ સ્વામીને વચને આ મારવાનું છોડીને માળા હાથમાં લઈ લીધી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા મીના. સ્વામીએ કહ્યું, આજથી 7મે દિવસે તમને તમારો ગ્રાસ મળી જશે. પણ એ અભણ હતા એટલે ગણવું કેવી રીતે કે 1 દિવસ થયો, 2 દિવસ થયો. એ વખતે જૂના જમાનામાં કેડિયા પહેરતા, એમને આમ દોરી બાંધવા માટે હોય. એમાં સ્વામીએ 7 ગાંઠ વાળી દીધી કે જો સૂર્ય ઉગે ને એટલે 1 ગાંઠ છોડી નાખો, અને 7મી ગાંઠ છૂટશે એટલે તમને રાસ મળી જશે. બસ ભજન કરજો, ચાલુ રાખજો. અને એવી જ રીતે એમને 7 દિવસમાં એમના ભાઈને પણ પશ્ચાતાપ થયો. ત્યાં આવી એમને પછી અડધો રાજ્યનો જે ભાગ હતો ગ્રાસમાં એ એમને આપી દીધો. વાલેરા વરુએ પાટીમાણસા ગામ વસાયું અને ત્યાં મહારાજનું મંદિર કર્યું અને મહારાજના પરમ ભક્ત થઈ ગયા. અભિજેત પાસુ દુરાચાર, બહુ પાપી હોય તો પણ ભગવાન એને તુરંત અંગીકાર કરી લે છે અને એમને પરમ ભક્ત બનાવી દે છે, પરમ પવિત્ર બનાવી દે છે. નહીંતર જોઈએ આ જોબન પકીને બધાના જીવનમાં આપણે જોઈએ તો આ જન્મના જેના એટલા બધા પાપ હતા કે અનંત જન્મે પણ એ બધા ડિસ્ટ્રોય, નાશ ન પામે. અનંત જન્મ લેવા પડે. બ્રહ્મત્યાઓ કરી હતી, સ્ત્રી હત્યાઓ કરી હતી, આ તે બધું. છતાં પણ ભગવાને એમને તુરંત પવિત્ર બનાવી દીધા. વાર ન લાગે. એ ભગવાનની સ્પેશિયાલિટી છે. જેમ સોનું હોય, લોઢું હોય, એમને પારસમણીનો સ્પર્શ થાય તો તુરંત સોનું થઈ જાય. પછી પારસમણી એ નથી જોતી કે ભાઈ આ લોઢું તો બહુ ભાઈ 200 વર્ષ પહેલાનું છે તો એમને આપણે નહીં બનાવીએ, હમણાંનું ફ્રેશ હોય તો આપણે જલ્દી બનાવી દઈએ. એવું પારસમણીને નથી આવતું. ગમે એટલું જૂનું હોય, કાટી ગયેલું હોય, વાંકું હોય, સીધું હોય, કપાયેલું હોય, એમનો સ્પર્શ થયો હોય એટલે તુરંત સોનું થઈ જાય છે. એમ ભગવાન એવા છે, મહાન દિવ્ય છે. એમનો સંબંધ થાય એટલે તમામ દુરાચાર છે નાશ પામી જાય છે અને એમને સાધુની પદવી આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. એટલે ભગવાને આ શ્લોક તો એવો અદ્ભુત કહ્યો છે શરણાગતિનો કે અપિચેત સુદુરાચાર, ગમે તેવો પાપી હોય છતાં પણ જો મારે આશરે આવે, અનન્ય ભાવ, ભગવાનને એક શરત છે, અનન્ય ભાવથી એમને શરણાગતિ લેવી જોઈએ. અડધી પડતી લઈએ તો પછી ભગવાન એમાં બહુ ધ્યાન આપતા નથી કે અડધી ભગવાનની રાખીએ ને અડધી બીજી રાખીએ તો ભગવાનને પાર્ટનરશિપ આવતી વાંગ સોલ વનર જોઈએ. બસ મારે જ બધું, બીજું કંઈ મારી વચ્ચે પછી દેવી દેવતા આ તે તમે પછી બધી જગ્યાએ આમ કર્યા રાખો છે, બધા આ છે, ખોટું નથી. પણ મારે તમારે જો પૂરો બેનિફિટ જોતો હોય તો તમારે આવું કરવું પડે. અમુક પોસ્ટ હોય ને તો એમાં અમુક પોસ્ટ હોય તો એમાં તમારે બીજે ક્યાંય પછી એપ્લાય ન કરી શકે. એવું હોય છે કે હોય છે કે ભાઈ આવું હોય તો તમારે ક્યાંય બીજે કરી શકાય નહીં. એમ રાજકારણમાં ઘણી વખત એવું હોય કે તમારે રાજકારણમાં ઊભું રહેવું હોય તો તમારે આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવી રીતનું બધું એમની બધી કન્ડિશન હોય. ભગવાનની કન્ડિશન એ છે કે અનન્ય ભાગ, અનન્યતાથી મારામાં જોડાઈ જવો જોઈએ સંપૂર્ણપણે. તો હું એમના બધા જ બેનિફિટ એક જ ક્ષણમાં આપી દઉં છું. જોઈએ છે આપણે બેનિફિટ તો
અનન્ય ભાગથી જોડાઈ જાઓ. આપણે તો કઈ એવા નથી. જોબન પગી આજે ભટ્ટવદરના નાગપાલ વરુ હતા, વાલેરો વરુ, માનભા, મુંજોસુરુ, આ બધા એની જેવા તો આપણે નથી કઈ. એનાથી તો કંઈક આપણે આગળ થોડા આગળ વ્યવા છીએ. પણ એ બધાને તો હાવ ઝીરોમાંથી એમને સ્ટાર્ટ કર્યું. આપણે હાવ ઝીરો તો નથી, કંઈક બેલેન્સ તો છે. 2-5% બેલેન્સ તો છે. એને તો ઝીરો નહીં, માઇનસ હતું. ઉલટાનું હજારો લાખોનું માઇનસ હતું. ત્યાંથી એમને સ્ટાર્ટ કર્યું. અને જીવન તો આપણે જેટલું જ હતું 100 વર્ષની અંદર કે વધારે હતું, તો એ મિલિનિયર થઈ ગયા. આ લોકમાં એવું છે. ઘણા એવો એમના બાપાને કાંઈ ના હોય, પિતાની પાસે કાંઈ મિલકત ના હોય, મજૂરી કામ કરતા હોય, ઉછીના લઈને એમને ભણાવ્યા હોય, અને તો એ મિલિનિયર બની જાય છે. અને ઘણા મુંબઈમાં જ જન્મા હોય, એના બાપાને 3-4 માળનો ફ્લેટ હોય, ગાડીઓ હોય, બધું હોય, તો એ 4 માળનો હોય એમાંથી 2 માળ વેચી નાખે. એવું થાય છે. એટલે આપણે પાછું એવું ન થઈ જાય તે નાખવું. ભગવાન કહે છે કે અનન્ય ભાગથી જો જોડાઈ જાય છે તો આને આ જન્મે એમનું કામ પૂરું થઈ જાય છે. અર્જુનની ઉપર ભગવાનને ખૂબ હેત છે. એટલા માટે ભગવાન આ બધી જ વાત એમને પૂછ્યા વગર પણ કરવા માંડ્યા છે. વળી ભગવાન કે હાલો ભાઈ, બીજું કાંઈ નહીં, પાપી પુણ્યશાળીનું તો કાંઈ નહીં, પણ પછી અમુક ભગવાનને જ્ઞાતિને પણ થોડું ઘણું હશે કે નહીં? તો ભગવાન કહે છે મારે એવું પણ કાંઈ નથી. મા બી પાર્થ વ્યાપાર રીત્યા એ અપી સ્યુ પાપયો નય. નીચામાં નીચી જ્ઞાતિમાં કોઈ જન્મ હોય, સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિ. મારામાં જો જોડાઈ જાય તો એકદમ નીચામાં નીચી જ્ઞાતિ હોય, પાપ કરનારી જ્ઞાતિ, હિંસા કરનારી જ્ઞાતિ હોય, અથવા તો સ્ત્રીઓ હોય. અરે સ્ત્રીઓ તો શું મહારાજ, આ ભગવાન તો ત્યાં સુધી કહ્યું કે વૈશ્યાઓ હોય અથવા તો કુપુરુષો હોય, શૂદ્રો હોય, તો પણ પરમ ગતિને પામી જાય છે. કેટલી ભગવાનની દયાળુતા છે. મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા, તો બધા એ ભક્તોને એ વખતે આવી રીતનું કઈ મશીનો કે દળવા માટે હતા નહીં, તો ઘંટલાઓ બધા હતા, હાથે બધા દળતા હોય બહેનો. એટલે મોટો ઉત્સવ હોય, હજારો ભક્તો આવવાના હોય, તો અનાજ પણ આગળથી દળીને તૈયાર કરી રાખવું પડે, સ્ટોક કરવો પડે. એટલે હરિભક્તો હોય તો ગાડા ભરીને અનાજના ઘરે ઘરે દેવા જાય કે તમારે એટલું દળવાનું, તમારે એટલું દળવાનું. જે પ્રમાણે જેની કેપેસિટી હોય એ પ્રમાણે બધાને દળવા માટે આપે. એમ કરતા કરતા એક ઘર આવ્યું. હવે એ ઘરની અંદર એક વેશ્યાબાઈ રહેતી હશે. એમને પણ એવું થયું કે અરે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, મોટો યજ્ઞ કરે છે, મેં તો કોઈ દી કઈ સારું કામ કર્યું નથી, ઉલટાનું બીજાને પણ અધમને માર્ગે લઈ ગઈ છું. તો મારાથી જો કઈ ભગવાનની ભક્તિ થાય તો ભગવાન મારો ઉદ્ધાર કરે. આવી હૃદયની ભાવનાથી એ પણ ઘરની બહાર આવીને કહ્યું કે મને પણ અનાજ આપો. હરિભક્તો હતા, એમને એમ થાય કે ભાઈ આવા હલકા માણસોને ક્યાં આપો, અને દ્રષ્ટિએ પણ ખોટું નહીં. એટલે કહ્યું કે તને અનાજ ન મળે, તું તો પવિત્ર નથી. કહ્યું ભાઈ મને ભગવાનની સેવાનો થોડો લાભ આપો. હરિભક્તો પછી બહુ નિર્ણય હોય. એટલે બાઈ છે એ મહારાજ પાસે આવ્યા, દૂર ઉભા રહ્યા, કહ્યું કે આવી રીતે મારે સેવાનો લાભ જોઈએ છે. મહારાજે કહ્યું એમને પણ સેવાનો લાભ આપો. પછી મહારાજ બોલ્યા એટલે કોઈ પછી કાંઈ બોલ્યું નહીં. એ પાછા આવ્યા. મહારાજ એમને કહ્યું જો તને હું અનાજ દળવા માટે આપું, પણ તારે હાથે દળાવવાનું, કોઈ બીજા પાસે મહેનત કરાવવાની નહીં, તારા હાથે દળવાનું. ભલે ભગવાન હું મારા હાથે દળીશ. એમણે કોઈ કામ કર્યું ન હોય, પેલું વેલું દળવા બેઠા હોય તો હાથમાં પોલા પડી જાય, દુખવા માંડે, હાથ એ બધું પીડા થાય, છતાં પણ એમને આખી રાત્રિ દળી અને સવારે દેવા માટે આવ્યા. એટલે બીજા હરિભક્તો હોય, ઘણા ધર્મ નિયમમાં વધારે માનતા હોય,
તો કે ભાઈ હવે આવાના હાથમાં આપણે જમાય નહીં, અને વાત એ ખોટી નથી. પણ હવે સ્વામિનારાયણની ભાવના પણ ઘણી વખત જોવાની હોય છે. પણ બહુ જે પછી ધર્મ નિયમમાં વધારે પડતા ઊંડા ઉતરી ગયા હોય તો પછી એવું બહુ જોવે નહીં. ધર્મ નિયમ અવશ્ય જોઈએ, એમના વગર પણ કલ્યાણ થતું નથી. પણ એટલા બધા નહીં રાખવાના કે પછી એ હોય તો કલ્યાણ ન થાય. બે થાય ને, જો આપણે ખાઈએ નહીં તો શું થાય? મરી જાય. પણ એટલું બધું ખાઈએ તો મરી જાય કે ન મરી જાય? પેટ ફાટી જાય તો પણ માણસ મરી જાય. અને જો ન ખાય તો પણ મરી જાય. ધર્મ નિયમ ન હોય તો પણ ભ્રષ્ટ થઈ. અને એટલા બધા અને એવા બધા ફાસ્ટ હોય તો પણ ભગવાનની ભક્તિમાં ઘણી વખત ડિસ્ટર્બ કરી દે છે. ત્યારે ભક્તોએ કહ્યું ભાઈ એમનું આપણે યજ્ઞમાં ન વપરાય, યજ્ઞ તો બહુ પવિત્ર કહેવાય. મહારાજ દૂર બેઠા બેઠા બધું સાંભળતા. મહારાજે કહ્યું હા યજ્ઞમાં તો એવું અપવિત્ર ન વપરાય, માટે તમે એમ કરો અમારા રસોડે મોકલી દો. અમારે કઈ વાંધો નથી, અમે તો સંગ્રામની ઘીરે જમી આવ્યા હતા, અમારે કઈ બીજો વાંધો નથી. એનો અર્થ એવો નથી કે આપણે પણ જમી આવું.